નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. કેરળના વાયનાડમાં ભારે વરસાદ પડ્યા બાદ 3 ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ ભારે તારાજી સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 116થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના, 100થી વધુ લોકોએ ઈજા થયા હોવાના અને અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે હવે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. લવ જેહાદ સંબંધિત બિલ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે, જેમાં લવ જેહાદ હેઠળ ઘણા ગુનાઓની સજા પણ બમણી કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં આજે 5મા દિવસે ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે 2-0થી આસાન વિજય થયો. આ સાથે જ પૂલ બીમાં ભારત ટોપ પર આવી ગયું. ભારતે પોતાના પૂલમાં 2 મેચ જીતી છે અને 1 ટાઈ રહી. યાત્રાધામ અંબાજીમાં ₹1200 કરોડના ખર્ચે શક્તિપથ બનશે, જે મુખ્ય મંદિરમાં રહેલા વિશા યંત્ર અને ગબ્બર પર રહેલી સતીના હૃદયના સ્થાન એવી જ્યોતને જોડશે. 2.5 કિલોમીટર લાંબા આ કોરિડોરના રૂટ પર દિવ્ય દર્શિની ચોક, પાર્કિંગ, એમ્યુનિટીઝ બ્લોક, ટુરિસ્ટ ફેસિલિટી, રોપવે વગેરેનો સમાવેશ છે. આ કોરિડોર પ્રોજેક્ટના કામ 3 તબક્કામાં થશે. અમદાવાદની વિવેકાનંદ કોલેજનું સીલ 60 દિવસ બાદ ખોલાતા વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને મીઠાઈ, ગરબા, ડાન્સ કરીને ભવ્ય ઉજવણી કરી. અનેક રજૂઆતો અને વિદ્યાર્થી આંદોલનના પરિણામે આ સીલ તંત્ર દ્વારા ખોલવામાં આવી. જૂનાગઢના માળિયાહાટીના શહેરમાં અંડર બ્રિજ ભારે વરસાદ બાદ સ્વિમિંગ પુલ બન્યું છે. આ બ્રિજમાં વાહન ચાલકોની અવરજવર વધુ રહે છે, ત્યારે શહેરીજનોને ભોગવવી પડે છે હાલાકી. ગાંધીનગરમાં રાહત કમિશનર આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા થઈ. 108ની અવિરત સેવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1,14,000થી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ અત્યાર સુધીમાં ગંભીર પરિસ્થિતિના 15.37 લાખથી વધુ લોકોના જીવ બચાવવાનું કાર્ય પણ કર્યું છે. 1.42 લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી. રાજકોટના ફાડદંગ ગામે એસઓજીએ દરોડો પાડીને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ધોરણ 8 પાસ આ શખ્સ કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો હોય, જેના આધારે છેલ્લા 7 વર્ષથી બીમાર લોકોની સારવાર કરીને દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીની ટીમે આ બોગસ તબીબને ઝડપીને તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસની દવાઓ અને સાધનો સહિત 10,000નો મુદ્દામાલ કબજે કર્યો. ગઈકાલ તારીખ 29મી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જેએમ કૈલા પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાડદંગ ગામે એક ઈસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડૉક્ટર તરીકે ડૉક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતા આ સદરી ઈસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં, જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ કરી રહેલ છે. સર, કેટલા સમયથી આ ઈસમ છે તે પ્રેક્ટિસ કરતો હતો? પ્રાથમિક તપાસ મુજબ 1 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એ પહેલાં એણે લગભગ 6 થી 7 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલી હતી અને તે ફક્ત 8 જ ધોરણ ભણેલો હોવાનું તેણે જણાવેલું છે. સર, કઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે? ના, અત્યારે તપાસ ચાલુ છે. એની વિગતવારની પૂછપરછ કરી અને બીજું કોઈ એમાં જણાઈ આવશે તો એ મુજબની આગળ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના પીપળિયા ગામેથી ડમી શાળા ઝડપાયા પછી તંત્રએ કાર્યવાહી કરી છે. આ નકલી શાળા સીલ કરવામાં આવી છે અને 24 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલિકા આચાર્ય કાત્યાની તિવારી અને તપાસ ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગૌરી ઇંગ્લિશ સ્કૂલ જે પીપળિયા ખાતે 4મી તારીખે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ અર્થે ગયા હતા અને માન્યતાના કાગળો ન હોવાથી તે શાળાને સીલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 12મી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે.
એફઆઈઆરની અંદર અમે સમગ્ર હકીકત અને 282 પાનાનો અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે. પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અને ફરિયાદ નોંધવામાં આવી છે. હવે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.